ભરૂચના મકતમપુર સાદાતનગરમાં પ્રથમ સમૂહ લગ્નોત્સવ સમારોહ યોજાયો। આયોજિત સમારોહમાં 5 યુગલોએ નિકાહના પવિત્ર બંધનમાં જોડાઈ સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો હતો। ભરૂચના મકતમપુર સાદાતનગરમાં સૈયદ કાદરી મેડિકલ એન્ડ વેલફેર ટ્રસ્ટ દ્વારા પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 5 યુગલો નિકાહના પવિત્ર બંધનમાં જોડાઈ સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો હતો। ભરૂચના મકતમપુરના સાદાતનગર ખાતે સૈયદ કાદરી મેડિકલ એન્ડ વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રથમ સમૂહ લગ્નોત્સવનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। આ પવિત્ર કાર્યક્રમમાં 5 યુગલો નિકાહના પવિત્ર બંધનમાં જોડાયા હતા। આ સમૂહ લગ્નનું આયોજન ટ્રસ્ટના ટ્રસ્ટી ડૉક્ટર સૈયદ અબ્દુલ રશીદ બાવા દ્વારા કરવામાં આવ્યું હતું। ટ્રસ્ટ દ્વારા નિકાહ કરનાર તમામ યુગલને ઘરવખરી અને જરૂરી કરિયાવર આપીને નવજીવનની શરૂઆત માટે મદદરૂપ થવાનો માનવતાવાદી ઉદ્દેશ સાકાર કર્યો હતો। આજના કાર્યક્રમમાં સામાજિક કાર્યકરો અબ્દુલ કામઠી, ભરૂચ નગરપાલિકાના ઉપપ્રમુખ અક્ષયભાઈ ડાજી સાથે ઇકબાલભાઈ પાદરવાલા, દાઉદભાઈ હવેલીવાલા, સંદેશ બ્યુરો ચીફ સભ્ય ચોકવાલા 2 તથા હમ ટીવી ભરૂચ ન્યૂઝ ચેનલના CEO તેમજ ગુજરાત ટુડેના ચીફ રિપોર્ટર વાહિદ મસદી તેમજ હબીબભાઈ મનુબરવાલા, ઇબ્રાહીમભાઈ બાજી ઇશાક સાહેબ, મંકી અજીઝભાઈ પાટણકારિયા, મુસ્તાકભાઈ બાબરિયા, ઉસ્માનભાઈ લાલન, નજીમુદ્દીન મસદી બાવા, સામાજિક કાર્યકર્તા ઇફ્તેખાર, સૈયદ જાગીરભાઈ, સરપંચ મૌલાના ઇરફાન આછોડી, મુસ્તાકભાઈ મલેક સહિતના મુસ્લિમ આગેવાનો, મકતમપુર ગામના આગેવાનો ખાસ હાજર રહ્યા હતા। સાથે મુસ્લિમ યુનાઇટેડના પ્રમુખ જૈનુદ્દીન સૈયદે સહિત આમંત્રિત મહેમાનોએ હાજરી આપી હતી। સમૂહ લગ્નનું મહત્વ છે કે તે સમાજના આર્થિક રીતે નબળા વર્ગના યુગલો માટે સરળ અને સાધન સંપન્ન લગ્ન વ્યવસ્થા ઉપલબ્ધ કરાવે છે। સાથે જ સમાજમાં પરસ્પર સહકાર અને ભાઈચારાનો સંદેશ પણ પ્રસારે છે। આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સામાજિક મુસ્લિમ આગેવાન અબ્દુલભાઈ કામઠી દ્વારા કરવામાં આવ્યું હતું। સંસ્થાના પ્રમુખ રશીદભાઈ કાદરીએ જણાવ્યું હતું કે સંસ્થા દ્વારા કોરોના કાળ દરમિયાન જિલ્લા આરોગ્ય વિભાગ સાથે મળી ગામે ગામ કોરોનાથી રક્ષણ આપતા કાવાનું વિતરણ કર્યું હતું અને કોઈ જગ્યા પર મેડિકલ કેમ્પો કરવામાં આવ્યા। સંસ્થા દ્વારા મુસ્લિમ બિરાદરોને રમજાન માસ દરમિયાન કીટ પણ આપવામાં આવી હતી। સાથે સાથે અનેક કાર્યો આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે। યાકુબ પટેલ, ZSTV ભરૂચ।